ને ખબર હે તને? મેં તો નહીં ખબર હોય એલા. અમારે સંભાર નથી આવતો, બંધ થઈ ગયો સંભાર આવતો તો. 1 2 3 4 5 6 પાર્સલ આપણા થઈ ગયા ભાઈ. આજનો દિવસ આપણે આખો ભાણિયાભાઈએ જે જે કીધું ને એ જ આપણે બનાવીને ખાધું છે. સવારમાં કે શું ખાવું છે? મેંદુ વડા અને ઇડલી સંભાર. 9:45 વાગ્યા છે ભાઈ. આપણે સવારમાં ઉઠી ગયા છીએ ફર્સ્ટ ક્લાસ. અને ભાઈ આજે ફરીથી પાછા અડદિયા બનવાના છે ને, એટલે અડદની દાળ સાફ થઈ રહી છે. અને મારા ભાણિયાભાઈ આજે આવ્યા છે તો ભાઈ એને આજે ઇડલી સંભારની એવું ખાવું હતું, આપણે લઈ આવ્યા છીએ. ચાલો ભાઈ. આ છે મેંદુ વડા. અમારા સંભાર એટલો જ આવે હંસ, ખાલી ચટણી છે. એ ચટણી છે તીખી, અને આ આપણે આવડું આ સંભાર આવો આવે. અમારે ટોપરાની ચટણી આવે ને અંશ સંભાર આવે ને. ખબર હે તને? મેં તો નહીં ખબર હોય એલા. અમારે સંભાર નથી આવતો, બંધ થઈ ગયો સંભાર આવતો તો. ચાલો ભાઈ જમી લઈએ. ઇડલી સંભાર છે અને આપણે છે ચા, ગાંઠિયા અને ફાફડી. પેલા છે ને સવારમાં આપણે આવો નકોર ખોરાક હોય ને તો જ મજા આવે એવું છે. આવું બધું હાલે, પણ આ પેલા ખાઈ લઈને પછી નિરાયતે અડધી કલાક પછી હે ને પછી આપણે ઇડલી સંભાર છે, બટેકા પૂરી છે, એવું બધું પછી હાલે. અત્યારે તો આ જ હાલે ખાલી. હા પણ બટેકા પૂરી મને ચાલે એમ કહું છું, સમજાશે આમ? ચાલો ભાઈ. તો ભાઈ જીયાનભાઈ ને અમારા ભાણિયાભાઈ ને બધા એના મિત્રો છે ને તાબે ચડી ગયા છે. જો ઉત્તરાયણ પહેલાની છે ને ભાઈ રવિવારની મોજ જો છે. 2 જણા આમ પતંગ સગાવે છે, 2 જણા આ બાજુ પતંગ સગાવે છે. જો ઉત્તરાયણ પહેલા ભાઈ કોણે કોણે પતંગ સગાવતું ને મહિના પહેલા, 2 મહિના પહેલા એ કમેન્ટ કરજો. હા હે અંશ? ઉત્તરાયણ પહેલા કોણ કોણ પતંગ સગાવતું ને કમેન્ટ કરી દેજો, બરાબર ને અંશ? અંશભાઈ જો આ તમારે સ્પેશિયલ પતંગ સગાવવા મામાને ઘરે આવ્યા છે. હા જોયું, ઘણા પતંગ સગે છે ક્યાંક 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 ક્યાંક. તો 1-2 મિત્ર તો આમથી સગાવે છે એને છે. જો અહીંયા બીજા છોકરા સગાવે છે. આ 2 અહીંયા એક ધાબામાં તમારે 4 જણા સગાવે છે. તો આવું છે કંઈક. 1 hour later. તો ભાઈ આપણે આવી ગયા છીએ આપણા ફેવરેટ છોલે કુલચે લેવા માટે આવી ગયા છીએ. જોડાયા રહેજો બ્લોગમાં છેલ્લે સુધી, મજા આવશે તમને. ચાલો. 1 2 3 4 5 6 પાર્સલ આપણા થઈ ગયા ભાઈ. ચાલો ભાઈ. દીપુ કાકા ને મેં આવેલા છીએ. હવે આપણે છોલા કુલચે આવી ગયા છે. મીમાબેન છાશ લે કાઢે છે, મનીષા સલાડ,
અમારા ભાણિયાભાઈની ફરમાઈશ હતી કે મામા તમે છોલે કુલચે વિડીયામાં જ બતાવો પણ કોઈ દી ખવડાવ્યા નહીં એટલે આપણે એમ થયું કે હાલો ભાઈ આજ છોલે કુલચે ઝીકી નાખી કાંચ બસ તમારા કતાર ગામમાં કેદી મળે કોને ખબર હવે આવું ન મળે અમારા વરાછા એવું ભાઈ કાંઈ ન મળે ન મળે ચાલો ભાઈ હવે જમી લઈએ છોલે કુલચે કુલચે ખાઈને પછી સેવડો બનાવવાનું કામ હાલે છે તૂટી ગયો તો આપણે અમે નવું એડ કર્યું દેહમાંથી આવીને પછી આ ચોખાન પૌવા ચોખા નહીં ચોખાન પૌવા હતો ને ચોખાન પૌવા નવા એડ કર્યા છે ભાઈ સેવડો બની ગયો આપણો સેવડો તો જોઈએ આપણે ભાઈ ટિફિનમાં ન મજા આવે ચાલો હવે રહી જ છીએ આપણે દેવાભાઈની ઓફિસે આપણું સ્ટેન્ડ છે ને એને જોઈ છે એટલે હવે જો આ આપણી સુરક્ષા માટે જો આ ફિટ કરવા દો પોરના પડ્યા હતા આજે ફિટ કરી દીધા હા અહીંયા બીજું શું હોય દર ફેરે તો દર વર્ષે હોય ને એટલે 10 રૂપિયામાં આવે લઈ આવો એટલે જૂના હોય એ નીકળી જાય ને આપે એંગલ આ તો કદાચ કોઈ ન કાઢી લેવાના ભાઈ આવા નાખી ન દેવા ભાઈ કામ લાગે પાછા દર વર્ષે ફિટ કરી દેવાના 1 મહિનો અગાઉ ફિટ કરી જ દેવાનો એટલે ઉપાધિ જ નહીં કાંઈ કારણ કે અત્યારે આજે રવિવાર છે એટલે પતંગ સગવાન ચાલુ દર રવિવારે ઘીસી દેખાય ને દોરી લાગેલા હા દીપુ કાકાને એકવાર દોરી લાગી હતી એટલે જો હાથે ફિટ કરી નાખ્યું દીપુ કાકા 100 રૂપિયા બસાવ્યા અત્યારે બેઠા બેઠા કમાવાનું તો કાંઈ પણ આ રીતે બસાવવા પડે ગળું બસાવવાનું બધું થાય 50 રૂપિયા બસાવે હાલો ડન ચાલો આપણે જવાનું છે દેવાભાઈની ઓફિસ મળીએ અહીંયા જઈને તો આપણે ભાઈ દેવાભાઈની ઓફિસે પહોંચી ગયા છીએ બપોર વચારે ઘરે કાંઈ કામ હતું નહીં ને એટલા માટે પણ અહીંયા આવીને જોયું તો દેવાભાઈ છે ને આપણા બ્લોગ જોવે છે જો સ્પીતિ વેલી આપણે ગયા હતા ને એના બ્લોગ જોઈ રહ્યા છે દેવાભાઈ કારણ કે દેવાભાઈ સ્પીતિ વેલી જવાના છે હમણાં ટૂંક જ સમયની અંદર 1 જ મહિનો છે લગભગ 20 દિવસની અંદર દેવાભાઈ ડિસેમ્બરમાં છે કે જાન્યુઆરીમાં અચ્છા તો ભાઈ દેવાભાઈ છે ને 19 તારીખે જાય છે જો એની તૈયારી થઈ રહી છે તો સ્ટેન્ડ બેન્ડ લઈ આવ્યા છે દેવાભાઈ ભાઈ જોરદાર દેવાંગ પરમાર ચેનલ તમે કદાચ નો સબસ્ક્રાઇબ કરી હોય ને તો કરી લેજો એકવાર ફરીથી તમને એના ટ્રાવેલ બ્લોગ તમને જોવાની બહુ મજા આવશે દેવાંગભાઈની તો જો ભાઈ તૈયારી કરી અને આ ફેરે તો આ ભાઈ હોતો ને જવાના છે સ્પીતિ વેલી એટલે તમને બહુ મજા આવશે સ્પીતિ વેલીના વ્યૂ જોવાની હા જો આપણે છે ને અહીંયા લીંબુ તોડ્યા હતા આ જગ્યા ઉપર મસ્ત અહીંના લીંબુ હતા ભાઈ ખતરનાક ઓહો દેવાભાઈ જોરદાર સ્ટેન્ડ લાવ્યા તમે એસી સુધી પોગાડી દીધું એવડું મોટું લઈ આવ્યો છો હે ભાઈ ચાલો ભાઈ જૂની યાદો તાજા થઈ છે ભાઈ દેવાભાઈની ઓફિસેથી નીકળી અને આપણે હવે જઈ રહ્યા છીએ ઘરે ચાલો એક રીલ શૂટ કરવાની હતી દેવાભાઈની ઓફિસે રીલ શૂટ કરી લીધી છે તમારી હવે કાલે લગભગ આવી જશે આપણે યુટ્યુબ ચેનલમાં શોર્ટ્સમાં જોઈ લેજો મિત્રો તમે સરસ રીલ બનાવી છે એ માટે આપણે ગયા હતા એ કામ આપણું થઈ ગયું છે અને હવે જઈએ છીએ આપણે ઘરે ચાલો 2 hours later 7 બજી ગए અને ઘર पे आया था जो आ भाई जो ગેમ રમવા સિવાય કંઈ કામ નથી અમારા હંસભાઈ આવ્યા છે ને તો અમારા જીયનભાઈ હારવાર ગેમે ચડી ગયા છે ફોનની હંસલા ચશ્મા પહેર્યા તે તાર મમ્મીને આવવા દે લે તાર મમ્મીને આવવા દે લે હમણાં જો કઈ ન તો કે દે કે ચશ્મા પહેર્યા વગર ગેમ રમતો હતો અમારા ઘરે ગેમ રમવા જ આવ્યો છે ભાઈ પતંગ ચગાવવા જ આવ્યો છે બાકી કાંઈ કામ નથી એટલે અહીંયા આવવું હોય એને હે હા પાડે પાછું લહુર્યું કમેન્ટ કરો મિત્રો તમારા ભાણિયા એવું કરે છે કે નહીં કમેન્ટ જરૂરથી કરી દેજો હે ચાલો ભાઈ 7 વાગ્યા છે અને આજે લગભગ બનાવવાના છે પાણીપુરી આ પાણીપુરીનો સામાન લઈને આવી ગયા છે ભાઈ ધુરંધરો હજી એક ધુરંધર ક્યાં ગયો એલા એક ડબ્બો ખરી ગયો લાગે છે
ટન આવી ગયા ભાઈ. પાવર વયો ગયો તો મેં તો આ લોકો શાક લેવા ગયા છે કીધું અંધારાને. પાવર વયો ગયો તો મેં જોયું તો. આપી ગયા તો આ શાક લઈને આવીને તો હે શું લાયા? પાણીપુરી લાવ્યા. ખાલી પાણીપુરી લેવા ગયા એમ ને? ઓકે, પાણીપુરી બનાવવા હમણાં પણ ખાવાના જલસા છે. કાલે સાંજે લેલા કે ઊંગલીને કંઈક ગોલ્ડન બ્રાઉન શાક ખાધું હતું. સવારમાં ખાધું ઇડલી સંભાર, બપોરે ખાધું છોલે કુલચે અને અત્યારે પાણીપુરી. ભાઈ આપણે લાગે એવું કે રિસેપ્શનમાં આટા મારતા હોય ને એવું લાગે. આપણે અહીંયા લગ્નમાં કોઈ આપણને કંકોત્રી નથી આપતું, પણ આપણે આપણી જાતે ઘરે જ બનાવી લઈએ. આપણે એમ લાગે આપણે લગ્ન સમારોહમાં આટા મારતા હોય ને એવું લાગે, ટાણે ટાણે નવું. એટલે આપણે ભલે કોઈ કંકોત્રી ન આપે હો, બાકી અમે કઈ એમ પાછા પડી એમ નથી. હું કેવું? હા, ટાણે ટાણે નવું બનાવીને ખાઈ લે એટલે આપણે એમ લાગે આપણી ઘરે ક્યાંક પ્રસંગ જ છે, આપણે પ્રસંગમાં આટા મારી છીએ. ચાલો 7 વાગી ગયા છે ને હમણાં ભાઈ પાણીપુરી ખાઈને પછી આપણે જવાનું છે મારા મામાની ઘરે બેસવા જવાનું છે. જોઈએ જાય ન જાય, બહુ ફાઇનલ છે. ફાઇનલ છે હું ભાઈ નહીં મારા ચશ્મા નથી પહેર્યા. ચશ્મા પહેરે 25 વિન કરે 25. હા 25 માર્ક્સ નહીં આવે પછી 25 વિન્સ વાહે. ચાલો એ તો જોઈ જાય પરીક્ષા ટાણે કાંચ જો હોગા દેખા જાયગા. એનું શું ટેન્શન લેવું હોય. ચાલો ભાઈ જમવાનું તૈયાર થઈ ગયું છે અને આજે જમવામાં છે ભાઈ મસ્ત મજાની પાણીપુરી છે. આજનો દિવસ આપણે આખો ભાણિયાભાઈએ જે જે કીધું ને એ જ આપણે બનાવીને ખાધું છે. સવારમાં કે શું ખાવું છે? મેંદુ વડા અને ઇડલી સંભાર. તો આપણે સવારમાં ઇડલી સંભાર જોયા, આજના બ્લોગમાં તમે જોયું જ હશે. બપોરે એમ કીધું કે ભાઈ છોલે કુલચે ખાવા છે, તો આપણે છોલે કુલચે મંગાવીને ખાઈ લીધા. અને હવે અત્યારે કે પાણીપુરી ખાવી છે તો પાણીપુરી બનાવીને ખાઈ લીધી. એનું એક જ કારણ છે આટલું બધું કરવાનું, કારણ કે અમારા ભાણિયાભાઈ આખા વર્ષમાં એકવાર જ રોકાવા આવે છે, બાકી દેખાતા જ નથી. રોકાવા આવે ચાલુમાં બેસવા આવે એ વાત અલગ છે, ટાઈમ જ નથી હોતો એની પાસે. ગેમ રમવામાંથી ઉષા જ નથી આવતા. હે હંસભાઈ ગેમ જ એટલી રમે ને ભાઈ, એટલે એની પાસે ટાઈમ જ નથી રહેતો ભાઈ. એટલે હે ને અહીંયા આવીને જ હોય બધું જે હોય બધું. હા અહીંયા રોકાવા તો આવવું હોય પણ મમ્મી નથી લાવતી હો ભાઈ, એવું છે. એને ખબર છે મમ્મી અહીંયા જઈને નકરી ધડબડાટી ગેમ સિવાય કાંઈ નથી કરતો. અહીંયા ધડબડાટી બોલાવે તમે ગેમ રમો, આવું છે બધું. ચાલો ભાઈ જમી લો. આ ટાણું બાણું આરે કાંઈ લેવા જ ન હોય ભાઈ, ટાણું બાણું આરે કાંઈ લેવાનું જ ન હોય, ગેમ જ ના રમવાની હોય. શું ચાલો જમી લઈએ થોડુંક. આવી જાઓ ભાઈ, આવી જાઓ, હમણાં નજીક આવી જાઓ થોડા. આજે ભાઈ આપણે બનાવી છે મસ્ત મજાની પાણીપુરી. એમાં આપણે છે ભાઈ પૂરીમાં નાખ્યો છે બટેકાનો મસાલો અને આ છે ભાઈ ફણગાવેલા મગ, અને એમાં નાખ્યા છે ભાઈ કાંદા ફર્સ્ટ ક્લાસ અને સેવ. અને બાકી જો ભાઈ પાણીપુરી ખાવી હોય ને તો આ સ્ટાઇલમાં જ ખવાય તો જ મજા આવે. તો આમ કાંઈ ઝંઝટ જ નહીં કીધે આ જોરદાર બની છે ભાઈ પાણીપુરી મસ્ત. થોડું ગળ્યું પાણી આપો ભાઈ, આપણે ઘેટું જરાક. બાકી તમે પાણીપુરી બનાવીને ખાઈ લો ભાઈ. પાણી જોરદાર પીવું છે. રેસીપી આપણે થોડાક સમયની અંદર આપણે ઇન્સ્ટાગ્રામમાં મૂકી દઈશું. ચાલો બાકી જમી લઈએ.